સદ વિચાર હોય, સંસ્કાર વાળો, પરોપકાર વાળો વિચાર હોય. અને એટલા માટે ભોગવિલાસ, ખાવું પીવું ને સૂવું એ જીવન નથી. ધર્મનું પાલન કરવું એ જીવન છે. જો ધર્મ નથી તો મારું તમારું જીવન વ્યર્થ છે. આ તો ભગવાન 84 લાખ જીવડા બનાવતો તો તે બધું થોડું થોડું વધ્યું. પશુ ઘડતા માણસ ઘડ્યો અને ટૂંકા દીધા કાન. પૂછની જગ્યાએ મૂછ આપી તોય ભજ્યો નહીં ભગવાન. પણ આટલી હોવા છતાં જો ધર્મ ન હોય, ધર્મ વિનાનો માણસ પશુ કરતા જરીકે ઓછો નથી, જરા પણ નહીં. આહાર, નિંદ્રા, ભય આ તો બધાય કરે છે, પણ ધર્મો હી એક. ધર્મ એક એવી વસ્તુ છે જે મને ને તમને એકને જ ખબર પડે છે. પશુઓને ખબર પડતી, દરરોજ 1 લીટર દૂધ પીતા હોય ને એને કેજો કેટલું બળ હોય, તો કીધું હું આમ કરી નાખું તેમ કરી નાખું, એટલું વજન ઉપાડી લે ને. એ 1 લીટર ભેંસનું દૂધ પીનારામાં એટલું બળ હોય તો ભેંસમાં કેટલું હોય? પણ એને બુદ્ધિ ન હોય એટલે ખીલો કાઢી ન કે હાકળ પડે એટલે એને ભૂખ્યું રહેવું પડે, તરસ્યું રહેવું પડે. એને ભગવાને બળ આપ્યું પણ એને બુદ્ધિ નથી આપી કે તારા તને તરસ લાગે તો હાકળ તોડવાનું ટેવડ તારામાં છે. એટલે ભગવાન આવું સુખ છે ને એ બીજા કોઈ નથી આપ્યું. માણસને એકને પ્રેમ, લાગણી, સારું નરસું એનું ભાન આપ્યું છે. અને એટલા માટે ભગવાન ઈશ્વર આપે છે. દેવાનંદ સ્વામી કહે નિરાત રાખજો, ઉતાવળ કરતા નહીં. વારો આવશે એટલે તમારા ભાગ્યનું હશે એ તમને મળી જશે. દોડવાથી મળશે, આંચકવાથી, લડવાથી, રડવાથી, લૂંટવાથી, ભણવાથી નહીં મળે. જો ભાગ્યમાં હશે તો સૂતો જગાડશે કે લે તારા ભાગ્યનું છે.